સોમનાથ જિલ્લામાં પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે પુલની નીચે ભરાયેલ કચરો, ડ્રેનેજ લાઇન, કોઝવે અને વોંકળાની સફાઈ શરૂ કરાઈ છે. ત્યારે ચોમાસાની ઋતુમાં લોકોને અગવડતા ન પડે તેથી યુદ્ધના ધોરણે આ કામગીરી કરાઈ રહી છે. તો જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત વિવિધ વિભાગો દ્વારા પુલની નીચે ભરાયેલો કચરો, ડ્રેનેજ લાઇન અને કોઝવે તેમજ વોંકળાની સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે, જેથી ચોમાસાની ઋતુમાં પાણી ભરાવાની સ્થિતિ ન ઉદ્ભવે. ત્યારે કલેક્ટરે પણ પ્રી મોન્સૂન કામગીરીની વિગતો આપતા જણાવ્યું કે આગામી વર્ષા ઋતુને ધ્યાનમાં રાખીને વરસાદ દરમિયાન લોકોને તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પ્રી મોન્સૂન કામગીરી ચાલુ કરી છે. તો કુદરતી વહેણ અને કાંસમાં કચરો ભરાયેલો હોય તો તેની સફાઈની કામગીરી માર્ગ અને મકાન વિભાગ, રાજ્ય અને પંચાયત, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, નગરપાલિકા સહિત સંબંધિત વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં આગામી વર્ષા ઋતુને ધ્યાનમાં રાખી વરસાદ દરમિયાન આમ જનતાને નાગરિકોને તકલીફ ના પડે તે માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પ્રી મોન્સૂન નું કામગીરી ચાલુ કરી છે, સફાઈની કામગીરી ચાલુ કરી છે. આ સફાઈમાં જે કુદરતી વહેણ આવેલા છે, કાંસો આવેલા છે, તે તમામ કાંસો ઉપર જે અંદર કચરો થયો હોય તે કચરાની સફાઈની કામગીરી જે ડિપાર્ટમેન્ટને લાગુ પડતું હોય, જેમ કે આરએનબી પંચાયત, આરએનબી સ્ટેટ, નેશનલ હાઈવે, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, આ ડિપાર્ટમેન્ટ દ્વારા આ કાંસોની કુદરતી વડાની સફાઈ કરવાનું ચાલુ કરવામાં આવેલ છે. જે પુલ્સ આવેલા છે બધા, એ પુલની નીચે કચરો જામી ગયો હોય, કોઝવે હોય, બોક્સ ડ્રેન હોય, આવા કલવર્ટ્સ હોય, આવી બધી જે છે એ તમામ જગ્યાએ પણ સફાઈ યુદ્ધના ધોરણે ચાલુ કરેલી છે. આ સિવાય નગરપાલિકા વિસ્તારમાં જ્યાં ડ્રેનેજ નેટવર્ક આવેલું છે ત્યાં એમના જે મશીન હોલ્સ હોય કે જેમાંથી કચરો જામી જવાના કારણે અમુક વાર પાણી વહેતું નથી હોતું, એ તમામ આ જે છે સ્ટ્રોમ ડ્રેન્સની મશીન હોલની સફાઈ અત્યારે યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવી છે. આપણા નગરપાલિકા વેરાવળમાં પવિત્ર યાત્રા